નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, એસટી ની અંદર જબરદસ્ત જે છે એ આજે ન્યૂઝ મળી ગયા છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કર્યું છે, આ વર્ષે કર્યું છે, પહેલા ધોરણ 12 પાસ કરી ચૂક્યા છે, આવા તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી વિદ્યાર્થી મિત્રો એસટી વિભાગની અંદર ભરતી જે છે તે આવવા જઈ રહી છે. ખાસ વાત જે છે ધ્યાનથી સાંભળજો, આખો વિડીયો જે છે એ પૂરેપૂરો જોજો અને ત્યારબાદ જે કાંઈ હું આગળ તમને સજેશન આપું છું ને એના ઉપર અત્યારથી વર્ક શરૂ કરી દેજો, બરોબર છે? નહીતર વિદ્યાર્થી મિત્રો શું થશે કે જગ્યા આવશે ને ત્યારે આપણી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય અને ડોક્યુમેન્ટ નહીં હોય ત્યારે એક સાથે જે છે એ ધોળા કરવાના થશે, વધીને આપણને 1 મહિનો ફોર્મ ભરવાનો આવશે. તો એ સમયગાળા દરમિયાન આપણી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય તો આ ભરતી જે છે એ ચૂકી જશો અને આ ભરતી ચૂકશો એટલે સીધી આવનારા 3-4 વર્ષની અંદર બીજી કોઈ ભરતીઓ દેખાતી નથી. એની પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થી મિત્રો ચૂંટણી આવે છે 2027માં અને એની પહેલા બહુ મોટા ગુડ ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો એસટી ડિપાર્ટમેન્ટમાંથી આપણને મળી ગયા છે. થોડાક દિવસ પહેલા આપણે વિડીયો બનાવ્યો હતો અને તમને જણાવેલું હતું કે કંડક્ટરની અંદર ઘણી બધી જગ્યાઓ આવે છે, પણ એમાં પણ વિદ્યાર્થી મિત્રો જગ્યાની અંદર જે છે એ આજે વધારાના ન્યૂઝ આપણને મળ્યા છે. જો બધી ઇન્ફોર્મેશન તમને આપું છું કે ભાઈ આ વખતે જે છે ટેટ વાળા ઉમેદવારો જે છે ને એમની મોટી વેકેન્સીઓ થશે એટલે સ્વાભાવિક રીતે નિગમની અંદર મોસ્ટ ઓફલી જે છે એ વધારે પડતો વર્ગ જે છે ને એ બીએડ અને પીટીસી કરેલો છે એટલે એ બહુ બધી જગ્યાઓ જે છે ઓછામાં ઓછી 1500 થી 2000 જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડવાની છે, એ ફાઇનલ છે. ઈ જે જગ્યાઓ જે છે એડ કરો ને તો આપણો આંકડો જે છે એ લગભગ વિદ્યાર્થી મિત્રો 6540, જો બધી નથી બોલતો, ખાલી કંડક્ટર એટલી ખાલી કંડક્ટરની 6540 જેટલી જગ્યાઓ જે છે વિદ્યાર્થી મિત્રો ખાલી પડવાની છે અને નિગમ જે છે એના ઉપર વિચારી રહ્યું છે. આની પહેલા જે તે સમયે આપણે ચર્ચા કરી હતી ત્યારે 4500 ને કંઈક 56 આસપાસ જગ્યાઓ હતી, પણ એમાં પણ જગ્યામાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે હવે પછી ભરતી જે છે એ નિગમને ખબર છે કે આવનારા 3-4 જે છે એ ઓછામાં ઓછા 3 વર્ષની અંદર નવી ભરતી નહીં થાય એટલે જે કાંઈ નિગમ જે છે એ એક સાથે જ આ મોટી પ્રોસેસ પૂરી કરવા જઈ રહ્યું છે એટલે જગ્યાઓ વધારે આવશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ હોય એ વિદ્યાર્થી મિત્રો સોનેરી તક છે. તમે વિચાર કરો, આવડી ખાલી એક જ વિભાગની અંદર ભરતી ક્યારે આવી નથી, અત્યાર સુધી ક્યારે આવી નથી ને આવશે નહીં, કારણ કે આટલી જગ્યાઓ એક સાથે ખાલી થાય જ નહીં. હવે સાહેબ શું કેટલી વાસ્તવિકતા છે, આ જગ્યાઓ આવશે કે નહીં અને જગ્યાઓ આવશે તો અમે શું કરી શકીએ, આ પરીક્ષાની અંદર કઈ રીતે પાસ થઈ શકાય, એના માટેનું સંપૂર્ણ માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો આ ચેનલના માધ્યમથી તમને મળશે. જો ઉપર લખેલું છે કે એસટી ની ભરતી એટલે ગુજરાત જ્ઞાન, આવું શા માટે લખ્યું તો વિદ્યાર્થી મિત્રો એસટી ડિપાર્ટમેન્ટની અંદર ત્રણેય જે ફોર્મની અંદર ભરતીઓ આવે છે એની અંદર ખાસ કરીને દોસ્તો જે છે એ કંડક્ટર હોય કે પછી વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરની ભરતી હોય કે પછી સાથે સાથે જે છે એ હેલ્પરની ભરતી હોય, આપણે ત્રણેયની અંદર અઢળક વિદ્યાર્થીઓને પાસ કરાયેલા છે. ખાસ કરીને કંડક્ટરમાં ગયા વખતે 300+ કંડક્ટરો આપણા પેડ યુઝર જેને કોર્સ લીધો હોય એવા લાગેલા છે. 150 કરતા વિદ્યાર્થીઓ વધારે જે છે એ આપણા ડ્રાઈવર કોર્સમાંથી લાગેલા છે અને વિદ્યાર્થી મિત્રો હેલ્પરના તો મેં ફોટા બનાવ્યા હતા, ફ્રી હતો એટલે એ બધા ફોટોગ્રાફ જે લાગેલા છે ટકાવારી સાથે એ બધા ફોટોગ્રાફ્સ મેં ટેલિગ્રામમાં અપલોડ કરેલા છે એટલે હેલ્પરમાં અઢળક વિદ્યાર્થીઓ આ વખતે લાગ્યા એટલે જીએસઆરટીસી ની અંદર ખૂબ જ જે છે એ ઘણા બધા વર્ષોનો અનુભવ છે અને સારું એવું રિઝલ્ટ તમને આપ્યું છે અને આપણે ઘણા બધા જે સરકારી અધિકારીઓ જે આપણી સાથે લાગી ગયેલા છે કંડક્ટરની અંદર હોય કે ડ્રાઈવર હેલ્પર, એમનું પણ માર્ગદર્શન તમારા સુધી લાવતા રહેશું. એમને પણ કહેશું કે કઈ રીતે આપણે હેલ્પફુલ થયા, કઈ રીતની ભરતી હોય, કઈ રીતની જે છે એ કામગીરી હોય, તો તમારા વિડીયો જે છે એ જેવા પ્રકારના જોતા હશે એ પ્રકારના વિડીયો આ યુટ્યુબ ચેનલ ગુજરાત જ્ઞાનમાંથી તમને મળી જશે. હવે આજે વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે વાત કરવી છે કંડક્ટર વિશે, બરોબર છે? તો થોડાક દિવસ પહેલા જે છે કેટલી જગ્યા પર ભરતી થશે તો એમાં નિગમે પોતે જે છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર લખ્યું હતું કે અમે જે છે 2263 જેટલા ડ્રાઈવર, સાથે સાથે 4485 જેટલા કંડક્ટર અને 2344 જેટલા હેલ્પરની નવી જગ્યા ઊભી કરશું. પણ આ જે પરિપત્ર થયો એ પરિપત્ર વિદ્યાર્થી મિત્રો કઈ તારીખનો હતો તો કે 25 તારીખે ડિસિઝન આનું લીધું હતું, 25/4/2026. પણ હમણાં એક બીજી મીટિંગ જે છે એનું આયોજન થયું છે અને એ બીજી મીટિંગનું જે આયોજન થયું છે એનું પ્રૂફ આ તમારી સાથે છે, તમારી સામે વિદ્યાર્થી મિત્રો રજૂ કરું છું. થોડુંક જે છે ઝૂમ કરીને તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું. તમે ઉપર જોઈ લો કે નિગમના માન્ય ત્રણેય યુનિયનો, હવે તમને ખ્યાલ છે કે થોડાક દિવસ પહેલા એવી એક જે છે એ ન્યૂઝપેપરની અંદર વાસ્તવિકતા જે છે એ રજૂ કરી હતી કે નિગમની અંદર ઘણી બધી ઘટ હોવા છતાં નિગમ નવી ભરતી નથી કરતું પરંતુ કરાર આધારિત જે છે એ કરાર આધારિત ભરતી કરે છે. તો આમાં જે કઈ આપણા ત્રણેય યુનિયનો છે, બરોબર, જીએસઆરટીસી ની અંદર 3 યુનિયનો કામ કરે છે, એની અંદર કર્મચારીઓ જોડાયેલા છે, તો એના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી 25મી મે એટલે 25/5/2026 ના રોજ અમે આંદોલન કરશું, અમે નોકરી ઉપર નહીં આવીએ, આ જે કરાર આધારિત પ્રથા છે એ દૂર કરો. તો આના માટે મોટું આયોજન થવાનું હતું
પણ એ મોટું આયોજન જે છે અથવા તો જે છે એ આ પ્રકારનું આયોજન ન થાય એટલા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગ જે છે એ કઈ તારીખે યોજાણી હતી? તો ઉપર તમને તારીખ દેખાય છે 8/5/2026 ના રોજ સરકારશ્રીએ જે છે એ મીટિંગ બોલાવી હતી અને એ મીટિંગની અંદર કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું એની પણ તમને અહીંયા માહિતી આપેલી છે. તો ત્રણેય જે યુનિયનો છે એ ત્રણેય યુનિયનોના લીડર, માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી, જનરલ મેનેજર, નિગમના સચિવ, મુખ્ય મહેકમ અધિકારી અને મુખ્ય કામદાર અધિકારી, આ સિવાય ત્રણેય માન્ય યુનિયનના હોદ્દેદારો જે છે એમની સંયુક્ત બેઠક જે છે એ તારીખ 8/5/2026 ના રોજ બોલાવવામાં આવેલી હતી. ગાંધીનગર મુકામે આ બેઠક બોલાવી હતી. આની અંદર શું નિર્ણયો લેવામાં આવ્યા એના વિશે વાત કરીએ તો સરકારશ્રીની મંજૂરી મળ્યાથી, જો હવે શબ્દ એક પકડજો મારો, અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો બે જગ્યા દેખાય છે. સૌથી પહેલા જે છે ડ્રાઈવર કક્ષાની અંદર 4599 જગ્યા દેખાય છે. ત્યારબાદ કંડક્ટર કક્ષાની અંદર 6540 ભરતીની કાર્યવાહી અંતર્ગત ટૂંક સમયમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવનારી છે. નિગમમાં નવીન ભરતીની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી જ, આ શબ્દ પકડજો, વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફક્ત કંડક્ટર અને ડ્રાઈવરની સેવાનો આઉટસોર્સિંગ થી નક્કી કરવામાં આવેલ છે, જે બાબતે સર્વેને અવગત કરવામાં આવેલ. એટલે કે જે વિરોધ કરવાનો હતો કે શા માટે તમે કરાર આધારિત ભરતી કરો છો, એની અહીંયા પુખ્તતા કરી કે ભાઈ નવી ભરતી તો અમે કરીએ જ છીએ અને આટલી નવી ભરતીઓ જગ્યા ખાલી છે. ડ્રાઈવરની અંદર 4599 એટલે ઓલમોસ્ટ 4600 જગ્યાઓ અને કંડક્ટરની અંદર 6540 એટલે ઓલમોસ્ટ જે છે 6500 જેટલી જગ્યાઓ જે છે ખાલી છે. સમજો અહીંયા તમને એક શબ્દ દેખાય સરકારશ્રીની મંજૂરી મળ્યાથી. આટલી જગ્યાઓ જે છે નિગમ સરકારને મોકલશે કે અમારા પાસે એટલી જગ્યાઓ ખાલી છે, એમાંથી સરકાર જે મંજૂરી આપશે એટલી જગ્યાઓ ઉપર ભરતી થશે. પણ જનરલી એવું બનતું હોય છે કે સરકાર જે છે એ 80% જગ્યાઓની મંજૂરી દર વર્ષે આપતું હોય છે. તમને ખબર છે કે ગયા વખતે 3200 જગ્યા ખાલી હતી અને સરકારે જે છે 2300 ને કંઈક 69 કે એમ કંઈક જગ્યાઓની મંજૂરી આપી હતી. ડ્રાઈવરની 4000 જગ્યાઓ ખાલી હતી, 3000 ની મંજૂરી આપી હતી. તો તેમ છતાં તમે અહીંયા જોવા જાઓ તો કદાચ 1000 માઇનસ કરો તો અહીંયા કંડક્ટર ડ્રાઈવરની અંદર જે છે એ 3500 જગ્યાઓ આવે એવું છે અને કંડક્ટરમાં તો વાત જ ન પૂછો, 6540. આમાં કદાચ આપણે 1500 બાદ કરીએ તોય 5000 જગ્યાઓ વધે એવું છે. એટલે હજી સરકાર કેટલી જગ્યાઓની મંજૂરી આપે છે એ વાત અલગ છે, પણ નિગમે સ્પષ્ટતા કરી દીધી છે કે આટલી જગ્યાઓ જે છે એ ખાલી છે અને આની ભરતીઓ ટૂંક સમયમાં આવશે અને આવશે જ. અને એ પણ કીધું છે કે અત્યારે જે છે વ્યવસ્થા કરવામાં આવેલી છે આઉટસોર્સિંગ થી, એ કામ ચલાવશે. જેવા કાયમી અધિકારીઓ જે છે આની અંદર આવી જશે એટલે તરત જ આને છૂટા કરવામાં આવશે. આવું પણ જે છે એ વિદ્યાર્થી મિત્રો ધ્યાને લીધું છે. આ બધું આપણે કામનું નથી, બરોબર છે. આપણે જે કાંઈ કામનું છે એ દોસ્તો તમને ફટાફટ જે છે એ કહી દઉં તો આપણે જે છે એ આ કટિંગ્સ ની અંદર આ વસ્તુ જે છે કામની હતી એ મેં તમારા સુધી લઈ લીધી. એમાં તમે જે છે એ જોઈ શકો છો. અહીંયા પેનથી હું તમને જે છે રાઉન્ડ કરીને બતાવી દઉં કે જે છે એ કંડક્ટર કક્ષાની અંદર જોવા જઈએ તો 6540, ડ્રાઈવર કક્ષાની અંદર 4599 જગ્યા જે છે ભરવાની છે. આગામી સમયની અંદર ટૂંક સમયમાં જાહેરાત આવશે. સરકાર મંજૂરી આપે એટલી જગ્યાઓ ઉપર ભરતી થશે. સાહેબ હેલ્પર વાળા વિદ્યાર્થીઓનો શું આમાં નથી આપેલા? તો જો હેલ્પર વાળાને આઉટસોર્સિંગ થી નથી ભરતા, ખાલી કંડક્ટર ને ડ્રાઈવર ને આઉટસોર્સિંગ થી ભરે છે. અને આ જે મિટિંગ્સ હતી ને એ આઉટસોર્સિંગ થી ભરતા હતા એટલા માટે મિટિંગ થઈ, એટલા માટે નિગમે સ્પષ્ટતા કરી કે અમારી પાસે એટલી જગ્યાઓ ખાલી છે. બાકી એની પણ ભરતી તો આવશે જ, તે એની પણ વિદ્યાર્થી મિત્રો ભરતી આવશે. પણ સૌથી પહેલા જે છે એ કંડક્ટરની નોટિફિકેશન આવશે, ત્યારબાદ ડ્રાઈવરની નોટિફિકેશન આવશે અને ત્યારબાદ હેલ્પરની નોટિફિકેશન આવશે. આમ ત્રણેયની નોટિફિકેશન તો આવશે જ. એટલે ત્રણેય વિદ્યાર્થી મિત્રો તમે રેડી રહેજો જ. હવે જો આ બધું ઠીક છે, પણ કંડક્ટર વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. તો તમારી વય મર્યાદા જે છે 18 થી 35 વર્ષના હોય તો ફોર્મ ભરી શકો છો. અને જે છે ધોરણ 12 પાસ તમે હોવા જોઈએ. તમારી પાસે જે છે એ આરટીઓ તરફથી જે છે વેલિડ લાયસન્સ હોવું જોઈએ. લાયસન્સ ઇઝ બેઝ, એટલે બેઝ અલગથી નથી, એટલે એ ચિંતા ન કરતા. તમારી પાસે લાયસન્સ હશે તો એ બેઝ માની લેવામાં આવશે. બીજું કે અહીંયા 12 પાસ ઉપર ભરતી આવેલી છે, તો જેટલા નવા ફ્રેશર વિદ્યાર્થીઓ છે એમને ખાસ કહી દઉં કે તમે જે છે એ થોડીક મહેનત કરી લેજો. આવડી મોટી ભરતી પછી જે છે તમે કોલેજ પાસ કરશો ને ત્યાં સુધી નહીં આવે, 3 વર્ષ સુધી નહીં આવે. 3 વર્ષમાં તમે કોલેજ પાસ કરી નાખો એટલે તમારી ઉંમર જે છે એ ત્યારે તો 21-22 વર્ષની થઈ જાય. તો અત્યારે નવા તાજા નિશાળિયા હોય તો બધા મહેનત કરી લેજો ખાસ. અને જૂના વિદ્યાર્થીઓ થોડી મહેનતે રહી ગયા છે, બધા આ વખતે લડી લેજો. એવું લાગે નોકરી મૂકી દેજો, પણ મહેનત કરજો, કારણ કે બહુ મોટી ભરતી આવે છે. જો ધોરણ 12 પાસ ઉપર ભરતી છે, 18 થી 35 વર્ષ વાળા બધા ફોર્મ ભરી શકે. જો તમે કેટેગરીમાં આવો છો તો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશો. જો મહિલા હોય તો 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશો. એ આગળ હું તમને માહિતી આપું છું. વય મર્યાદા મેં તમને જણાવી દીધી. આ જૂનું છે એટલે આને ધ્યાનમાં નથી લેવાનું. 12 પાસ ઉપર ભરતી છે. આ બંને વસ્તુ વેલિડ છે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને આરટીઓ તરફથી કાઢેલું જે છે એ લાયસન્સ. હું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વિશે આગળ તમને વાત કરું છું, ક્યાંથી કઢાવવાનું છે, શું છે. જો કોને કેટલી છૂટછાટ મળે છે અહીંયા આપેલું છે. પુરુષ કેટેગરી જે છે અનામતની અંદર તો 5 વર્ષની છૂટછાટ, એટલે 35 + 5 એટલે 40 વર્ષના હોય ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો. તમે ઓબીસીમાં હોય
તમે એસટી કેટેગરીના પુરુષ હોય, તમે એસસી કેટેગરીના પુરુષ હોય, તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ હોય તો કેટલા વર્ષ સુધી? 40 વર્ષ સુધી. જો મહિલાઓ હોય તો 45 વર્ષ સુધી. અને જો જનરલમાંથી ફોર્મ ભરવું છે તો પુરુષોને 35 અને મહિલાઓને 40. ડન છે? ઓકે. મહિલા હોય અને દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમે જે છે વધારાના 20 વર્ષ, એટલે તમે જે છે એ 35 ને 20 55 વર્ષ સુધી ફોર્મ ભરી શકો. પણ એ જસ્ટ અલગ વાત છે, તમે જોઈ લેજો તમારું જે કંઈ લાગુ પડતું હોય. આમ જો લેખિત પરીક્ષા છે ને એના આધારે જે છે એ તમને જે છે પરીક્ષા માટે બધાને બોલાવશે. જો અહીંયા આપેલું છે કે અરજી ભરનાર તમામ ઉમેદવારોને પરીક્ષા દેવા મળશે. આ નિયમ ફરી ગયો છે. ઘણા બધાને હજી કન્ફ્યુઝન છે કે સાહેબ આમાં તો ધોરણ 12 ની ટકાવારી હોય, મારે શું કરવા? મને અત્યારે એવા મેસેજ આવે, સાહેબ મારે ધોરણ 12 માં 50% છે, હું લાયસન્સ ને ઓલાનો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નો ખર્ચો કરું કે ન કરું? મિત્ર, કરી જ નાખવાનો, કારણ કે જેટલા ફોર્મ ભરાશે ને બધાને પરીક્ષા દેવા મળશે. બધું જે ટકાવારી વાળું ફોર્મેટ હતું કે જે સારી ટકાવારી હોય એ જ પરીક્ષા આપી શકશે, એ બધું નીકળી ગયું, એ બધું જતું રહ્યું, એ બધા જૂના નિયમો થઈ ગયા. આ વર્ષે વર્ષ 2026 ની અંદર જેટલા ઉમેદવારો અહીંયા ફોર્મ ભરશે બધાને પરીક્ષા દેવા મળશે. એટલે કંડક્ટરની એક યાત્રા તમારે જે છે આ યાત્રાની અંદર જોડાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે એ જોરદાર મહેનત કરજો. જો તમને કીધું જ છે કે લેખિત પરીક્ષામાં જે ગુણ લાવશો ને એ પ્રમાણે તમારું મેરિટ બનશે. હવે તમે જુઓ, જો અહીંયા આપ્યું છે ભરતીની પ્રક્રિયા કઈ રીતે રહેશે, તો કે 100 ગુણમાંથી ફાળવણી થશે. 100 ગુણ એટલે કયા? તો કે OMR ની જે લેખિત પરીક્ષા લેશે ને તો એ લેખિત પરીક્ષાની અંદર તમે કેટલા માર્ક મેળવો છો એના આધારે તમારું મેરિટ બનશે. ડન છે? તમારી ટકાવારી કોઈ પણ ધ્યાને લેવામાં આવશે નહીં, એટલે એ ચિંતા મૂકી દેજો. બધાને ફોર્મ ભરશે, જેટલા ફોર્મ ભરાશે બધાને પરીક્ષા દેવાનો મોકો મળશે, બધાનું મેરિટ આવશે. ડન છે? તો ડોક્યુમેન્ટ જે છે એ વેરિફિકેશનમાં 1.5 ગણા ઉમેદવારોને જગ્યાના 1.5 ગણાને બોલાવશે. અને મેરિટ યાદી મેં તમને કીધું એ પ્રમાણે કે તમારી OMR આધારિત લેખિત પરીક્ષા છે એના આધારે બનશે. હવે આ એક સૌથી અગત્યનો મુદ્દો કે સાહેબ જે છે એ અભ્યાસક્રમ આનો શું રહેવાનો છે. તો આનો અભ્યાસક્રમ વિદ્યાર્થી મિત્રો જે છે એ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, આ થઈને 20 ગુણ, રોડ સેફટી 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ, ગણિત રીઝનિંગ ભેગું થઈને 10 ગુણ, ટિકિટની માહિતી દાખલા એ થઈને 10 ગુણ, MV એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટ, એમાં ખાસ કરીને 1988 ના મોટર વ્હીકલ એક્ટ જે છે એમાંથી ખૂબ જ પ્રશ્નો તમને પૂછાય છે. તો એ પ્રશ્નો, ત્યારબાદ પ્રાથમિક સારવાર, જે તમે ફર્સ્ટ એડ નો કોર્સ કરશો ત્યાંથી તમને જે પ્રાથમિક સારવાર માટેનું સર્ટિફિકેટ આપશે એ બધું તમને પૂછાશે. 3-4 પ્રશ્નો એના તમને પરીક્ષામાં પૂછાશે, કામ લાગશે. અને કંડક્ટરની ફરજો, એ બધું થઈને 10 ગુણ. અને સાથે સાથે કમ્પ્યુટર જે છે એના 20 ગુણ, એટલે કમ્પ્યુટરનું વેઇટેજ વધારે છે. જો હવે ઘણા બધાનો પ્રશ્ન છે કે સાહેબ સિલેબસ ફેરફાર થશે કે નહીં થાય? સિલેબસ એટલે કે જે અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ ફેરફાર થશે કે નહીં થાય? તો અત્યારે કોઈ ન્યૂઝ નથી, કારણ કે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા છે ને એની અંદર એ લોકોએ સિલેબસનો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે એમાં બદલશું. જો બદલવાના હોત ને તો ઉલ્લેખ કર્યો હોત. દાખલા તરીકે વર્ષ 2023 ની અંદર ભરતી આવી ત્યારે નવા નિયમો બન્યા, તો ત્યારના આરઆર તમે જોજો, આપણી ટેલિગ્રામ ચેનલમાં પડ્યા છે, એમાં આ ત્યારના નવા આરઆર ની અંદર સિલેબસમાં સુધારો થઈ ગયો હતો. એટલે જો સુધારો કરવો હોત તો એને પહેલા જ કરી નાખ્યો હોત. એટલે લગભગ જે છે એ 99% સિલેબસમાં સુધારો નહીં થાય. એટલે તમે આ જે સિલેબસ છે એ સિલેબસને આધારે તૈયારી શરૂ કરી દેજો. હવે કઈ રીતે કરવાની આ તે બધું આગળ વાત કરું છું. પણ એક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ આ ભરતીની અંદર જોશે? તો હા વિદ્યાર્થી મિત્રો જોશે. જરૂર પડે એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ફોર્મ ભરતી વખતે ખાલી તમને પૂછે કે તમારી પાસે છે કે નહીં, હા કે ના, એટલું પૂછે. એમાં નંબર બંબર કઈ નાખવાનો હોતો નથી. પણ તમે જો અત્યારે તમારી પાસે ટાઈમ હોય, જો ભરતી ક્યારે આવશે તમારો બધાનો પ્રશ્ન છે, તો ભરતી જે છે વિદ્યાર્થી મિત્રો 1 થી 2 મહિનાની અંદર આવી જશે. તો અત્યારે તમારી પાસે 1 મહિનાનો ટાઈમ છે, તો અત્યારે તમે આ કમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાઈ લો. એ કેવું હોવું જોઈએ? તો જો અહીંયા તમને એક CRR નંબર આપ્યો છે, CRR અંગ્રેજીમાં લખો તો આ રીતે લખાય, CRR પછી 10 પછી ઓબ્લિક 2007 પછી ઓબ્લિક પછી 12/03/20 GP. આ રીતનો નંબર જે છે એ તમારા સર્ટિફિકેટની અંદર હોય, અથવા 2007 સુધીનો હોય. CRR 10/2007 આ રીતનો નંબર તમારા સર્ટિફિકેટની અંદર હશે, ક્યાંક ખૂણે ખાચરે ઉપર નીચે જોજો. તો આવો સર્ટિફિકેટની અંદર ક્યાંક નંબર હોય એ સર્ટિફિકેટ માન્ય ગણાય. પરંતુ જો તમારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર, ધોરણ 12 ની અંદર તમે ક્યાંક કોલેજ કરી છે ત્યાં, કે BCA કર્યું છે કે ત્યાં, તમે જો કોમ્પ્યુટર વિષય તરીકે કોઈ વિષય રાખ્યો હોય ને તો અલગથી સર્ટિફિકેટની જરૂર નથી. જો અહીંયા ચોખ્ખું આપેલું છે કે કોઈ પણ ડિપ્લોમાની અંદર, ડિગ્રીની અંદર જે છે એ સંસ્થાના માર્કશીટની અંદર, કે પછી ધોરણ 10 ની અંદર, ધોરણ 12 ની અંદર જો કોઈ કમ્પ્યુટર વિષય સાથે તમે પાસ થયેલા હોય તો તમારે આ અલગથી કમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર નથી. નહીતર તમારી જે CCC નો જે કોર્સ આવે છે એ કોર્સ કરવો પડે અને એ સર્ટિફિકેટ અત્યારે કઢાઈ લેજો. બરોબર છે? તો આ રીતનું સર્ટિફિકેટ હોય. ઘણા બધાના પ્રશ્ન હોય કે સાહેબ હું પ્રાઇવેટમાંથી કઢાવું તો હાલે, હું આમ કરું તો હાલે, પણ એમાં નંબર હોવો પડે. આ CR ના નંબર ચેક કરે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમય. આ CR ના નંબર હોય ને તો જ તમે ફોર્મ ભરી શકો. પણ જો 10-12 કે તમે કોપા કરેલું હોય ને તો એમાં નહીં હોય. એટલે એ સર્ટિફિકેટ માન્ય છે, એટલે એની ચિંતા ન કરતા. આપણે કમ્પ્યુટરનો એક સરસ મજાનો અલગથી વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો, વધારે માહિતી મળશે.
હવે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સની ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને બહુ ફરિયાદો આવે છે. તો જુઓ અહીંયા ખાસ મુદ્દા વાંચો, સ્ટેપ બાય સ્ટેપ વાંચો. તમને આપેલું છે કે સૌથી પહેલો મુદ્દો, ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તેની જ વિગત ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવવાની રહેશે. એનો મતલબ એ કે દાખલા તરીકે મહિના પછી ભરતી આવે છે, તો મહિના પછી ફોર્મ ભરવાના શરૂ થશે, તો એ સમયે જ્યારે તમે ફોર્મ ભરો છો ને ત્યારે તમારી પાસે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટરનું લાયસન્સ આ બંને વસ્તુ તમારી પાસે વેલિડ હોવું જોઈએ. એની વેલિડિટી પૂરી ન થઈ ગયેલી હોવું જોઈએ, પેલું એવું કહે છે. બીજું કે અરજી પત્રકની જે છે ઓનલાઈન અરજી પત્રમાં દર્શાવેલી તારીખ જે છે એમાં જો વેલિડ નહીં હોય તો અરજી પત્રક રદ કરવામાં આવશે. એટલે આ ખાસ ધ્યાનમાં તમારે લેવાનું છે કે તમે જે તે સમયે ફોર્મ ભરો છો ત્યારે વેલિડ હોવું જોઈએ. બીજો મુદ્દો આપણે જોઈએ કે જો વેલિડ સર્ટિફિકેટ તમારી પાસે ન હોય અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પૂર્ણ થઈ ગયું હોય તો નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા માટેની જે તમે ફીની પહોંચ હોય અથવા તો તમારી પાસે પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય તો એના આધારે તમે અરજી કરી શકશો. દાખલા તરીકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા આવે છે કે સાહેબ મેં 2023 ની અંદર સર્ટિફિકેટ કઢાયું હતું, મારી પાસે પ્રોવિઝનલ સર્ટિફિકેટ હતું, એ હવે મારે પૂરું થઈ ગયું છે, તો શું કરવું? તો જો તમારા માટે જવાબ છે કે તમે નવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટેનો કોર્સ કરી લો અથવા તો ત્યાં જે તે સમયે કોર્સ કર્યો તો ત્યાં જાઓ અને ત્યાં કહો કે મારું ઓરિજિનલ લાવો. જો ઓરિજિનલ ન આપે તો કામ ચલાવ આપશે અથવા તો ફીની પહોંચ આપશે. એના આધારે તમે ફોર્મ ભરી શકશો. બસ આ તમારું જે છે એ સોલ્યુશન થઈ ગયું. જે ફીની પહોંચના આધારે ઓનલાઈન અરજી કરી હશે તે જ ફીની પહોંચના આધારે મેળવેલું પ્રોવિઝનલ સર્ટિફિકેટ અથવા તો વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માન્ય ગણાશે. એટલે તમે ફીની પહોંચે બીજી હોય સર્ટિફિકેટ બીજું લાવો એવું ચાલે નહીં. એટલે કે ફીની પહોંચની અંદર તમારો નંબર લખેલો હશે, એ નંબર વાળું જ તમારું જે છે એ સર્ટિફિકેટ હોવું જોઈએ. અથવા તો નિગમ દ્વારા જે છે નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે. ચલો ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે વેલિડિટી ધરાવતા કંડક્ટર લાયસન્સની વિગત ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવવાની રહેશે. અને જો અરજી કર્યાની તારીખે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ વેલિડ નહીં હોય તો અરજી પત્રક રદ ગણાશે. એનો મતલબ એ કહેવા માંગે છે કે કંડક્ટરનું લાયસન્સ હોય તોય ભલે અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોય તોય ભલે, જ્યારે તમે ફોર્મ ભરો છો ને ત્યારે ટૂંકમાં વેલિડ હોવું જોઈએ. એટલે જોવાનું એ ભરતી ક્યારે આવે છે, આવતા મહિને આવે છે કે એના પછીના મહિને આવે છે. મને તો એવું લાગે છે કે 1-2 મહિનાની અંદર ભરતી આવી જશે. તો જો તમારે 1-2 મહિનાની અંદર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અથવા કંડક્ટર લાયસન્સ પૂરું થઈ જવામાં હોય તો એને અત્યારથી પૂરું થાય એની પહેલા રિન્યુ કરવાની પ્રોસેસ કરાવી નાખજો. એની પ્રોસેસ શું હોય સાહેબ? તો કે જે તે સમયે તમે કઢાયું ત્યાં જ જજો, ત્યાં તમને વધારે માહિતી આપશે. દરેક જગ્યાએ અલગ અલગ હોય છે, એટલા માટે તમે સેન્ટ જોન માંથી કઢાયું હોય તોય ભલે, રેડ ક્રોસ માંથી કઢાયું હોય તોય ભલે. નવા નિહાળ્યા છે એ બધાને જ્યાં જવું એના જઈ શકે છે. એનું આખું લિસ્ટ લગભગ 80 જેટલી અલગ અલગ ગુજરાતની સોસાયટીઓ, રેડ ક્રોસ સોસાયટી કે જ્યાં ફર્સ્ટ એડનો કોર્સ થાય છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂક્યું છે. તો ત્યાંથી તમે વિદ્યાર્થી મિત્રો જે છે એ એડ્રેસ લઈ અને સંપર્ક કરી લેજો. હવે જે છે હાલમાં તમે શું શું કરી શકો? તો જો જે વિદ્યાર્થીઓને જાતિનો લાભ લેવો છે, બરોબર, ઓબીસી હોય કે પછી વિદ્યાર્થી મિત્રો એસસી હોય, એસટી હોય, ઈડબ્લ્યુએસ હોય, તો તમારું જાતિનું સર્ટિફિકેટ તમારી પાસે ન હોય ને તો કઢાવીને રાખજો. કારણ કે ફોર્મ ભરતી વખતે જે છે જરૂર પડશે. ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. તો આ એક કામ અત્યારથી કરજો. પછી શું છે, જ્યારે તમને 30 દિવસ મળશે ને ત્યારે તમારા પાસે જાતિનો દાખલો નહીં હોય તો એ થોડા થશે, નોન ક્રિમિનલ નહીં હોય તો એ થોડા થશે, ફર્સ્ટ એડના થોડા થશે, લાયસન્સ કઢાવ, આ બધામાં 15-20 દી તરીદી તરત જતા રહેશે. એટલે પછી તમે ફોર્મ નહીં ભરી શકો. એટલે અત્યારથી જાતિનો દાખલો જેને જનરલ કેટેગરીમાં ફોર્મ ભરવાનું છે એને કોઈ જરૂર નથી, પરંતુ જે ઓબીસી, એસસી, એસટી અથવા તો ઈડબ્લ્યુએસમાં ફોર્મ ભરે છે એને જાતિનો દાખલો કઢાઈ લેવાનો છે. જે ઓબીસી વાળા વિદ્યાર્થીઓ છે, સ્પેશિયલ ઓબીસી વાળા અથવા તો આપણે જેને એસઈબીસી વાળા કહીએ છીએ, આ બે એક જ થાય, ઓબીસી અને એસઈબીસી એક જ થાય. તો એ વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે છે એ ફોર્મ ભરતી વખતે જરૂર પડશે. તો અત્યારે તમારી પાસે ટાઈમ હોય અને તમારી પાસે ન હોય અથવા તો પૂરું થઈ ગયું હોય, કારણ કે એની વેલિડિટી જે છે પણ 3 વર્ષની જ હોય. જો તમે ગામડામાંથી કઢાવ્યું તો 1 વર્ષની જ હોય. તો એ જે છે એ વસ્તુ ખાસ ચેક કરી લેજો કે મેં ક્યારે કઢાવ્યું છે ને એ વેલિડિટી કેટલી છે. તો એ જે છે એ આવનારા 1-2 મહિનાની અંદર પૂરી થતી હોય ને તો એ પ્રોસેસ કરીને નવું કઢાઈ લેજો. પછી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ક્યારે કઢાવવાનું, શું કઢાવવાનું એની માહિતી બહુ ડીપમાં આપી છે આગળ, બરોબર? તો એ તમે જોઈ લેજો. હવે જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારા હાથમાં આવે ને પછી તમે કંડક્ટર લાયસન્સ કાઢી શકો. તો કંડક્ટર લાયસન્સ કાઢવા માટે પાછું તમારે 2 ડોક્યુમેન્ટ જોવે. પહેલો પોલીસ સ્ટેશનનો દાખલો અને બીજું મેડિકલ સર્ટિફિકેટ. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સાહેબ અત્યારથી મેડિકલ સર્ટિફિકેટની શું જરૂર છે? પણ આ બીજું મેડિકલ સર્ટિફિકેટ છે. આનો નમૂનો 2 પેજનો જ છે. એ નમૂનો મેં ટેલિગ્રામમાં મૂક્યો છે અથવા તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે એમાં શેર કર્યો છે. બધા વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જે છે એ જોઈન થઈ જજો, જેને જોઈન થવાનું બાકી છે એ. કારણ કે વ્યૂ આવે છે 12,000 15,000 વ્યૂ આવે છે, પણ ગ્રુપમાં બધા જોઈન નથી થયા અને પછી કોલ કરે છે, મને મેસેજ કરે છે પર્સનલની અંદર. એટલે જરૂરિયાત હશે અથવા તો હું ફ્રી હોઈશ તો જવાબ આપું જ તે, પણ કદાચ ન જવાબ આપી શકું તો એ બધી જે કાંઈ અપડેટ હોય એ ખાસ તો ટેલિગ્રામમાં આવશે.
જો ટેલિગ્રામ ન વાપરતા હોય તો ટેલિગ્રામ વાપરતા થઈ જજો, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. આપણી ટેલિગ્રામનું નામ ગુજરાત જ્ઞાન છે, તમને અત્યારે વિડીયોના નીચે એની લિંક દેખાય છે. તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જ્યાંથી તમને જે છે એ મેડિકલ સર્ટિફિકેટ જે છે એનો નમૂનો તમને મળશે. તો ઈ મેડિકલ સર્ટિફિકેટની ઝેરોક્સ કાઢી MD અથવા તો MBBS ડોક્ટર પાસે જઈ સહી સિક્કા કરાવી લેવાના. તમારું જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય ત્યાંથી દાખલો કઢાવી લેવાનો. તો એક ડોક્યુમેન્ટ આ મેડિકલ સર્ટિફિકેટ, બીજું ડોક્યુમેન્ટ અને ફર્સ્ટ એડ ત્રીજું ડોક્યુમેન્ટ, આ ત્રણેય ડોક્યુમેન્ટ કંડક્ટર લાયસન્સ માટે જરૂર પડશે. તો ત્રણેય ડોક્યુમેન્ટ આવે પછી જ કંડક્ટર લાયસન્સ નીકળે, અને કંડક્ટર લાયસન્સ નીકળે પછી જ તમે ફોર્મ ભરી શકો. તો આના માટે જે છે એ અત્યારથી આવું કઢાવી લેવાનું. ટાઈમ હોય તો કમ્પ્યુટર સર્ટિફિકેટ પણ કઢાવી લેજો. તો આટલા જે કઈ ડોક્યુમેન્ટ જે છે, જાતિનો દાખલો, OBC વાળા હોય તો નોન ક્રિમિનલ, ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ, કંડક્ટરનું લાયસન્સ અને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ, આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આવનારા 1 મહિનાની અંદર, 1.5 મહિનાની અંદર તમે તૈયાર કરીને કમ્પ્લીટ રાખો. પછી આખું ગામ ધોળા કરતું હશે, ગમે એટલા પૈસા દેશે તોય નહીં નીકળે. વાસ્તવિકતા છે, અનુભવ થયા છે, ઘણા વર્ષોનો અનુભવ છે. કારણ કે ફોર્મ ભરવામાં તમને વધીને 30 દિવસ આપશે. તો 30 દિવસમાં તો 7 દિવસ તો ખાલી તમારે ફર્સ્ટ એડનું ટ્રેનિંગ કરવામાં જશે. અને એ તે બેચ જ્યારે શરૂ થાય ત્યારે તમને બોલાવે, એ તમે કહો ત્યારે ન બોલાવે. એટલે જે ક્યારે બેચ શરૂ થાય છે તમે એડમિશન લખાઈ નાખો, કોર્સ શરૂ કરી દો, પોલીસ સ્ટેશનનો દાખલો કઢાવી નાખો, મેડિકલ કઢાવી નાખો, જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ ન હોય તો એ કઢાવી નાખો, કમ્પ્યુટર સર્ટિફિકેટ કઢાવી નાખો. આ બધી પ્રોસેસ અત્યારે કરો, ત્યાં સુધીમાં આરામથી ભરતી આવશે. એટલે પછી તમારે એમાં ડાયરેક્ટ ફોર્મ ભરવાનું રહેશે. તમામ વિદ્યાર્થી મિત્રો જે છે એને ખાસ અભ્યાસક્રમ જે છે એ ખાસ એકવાર સ્ક્રીનશોટ પાડી લો. હવે જે છે આપણે થોડાક દિવસની અંદર, એટલે કે આગામી વિદ્યાર્થી મિત્રો જે છે 15 તારીખથી, આગામી 15 તારીખથી જે છે એ 15 તારીખથી આપણે યુટ્યુબની અંદર ફ્રીની અંદર જે છે એ સરસ મજાનું સેશન એક શરૂ કરીએ છીએ. ક્યારે? ઓકે, ભૈલુભાઈ જે છે એનો જો ઓલ ગુજરાતમાં ટોપર્સ જે છે એનો ભૈલુભાઈનો અત્યારે જ મેસેજ આવ્યો છે. તો આપણે ભૈલુભાઈ જે છે ને ઓલ ગુજરાતમાં ગયા વખતે ટોપર હતા, એમની પણ તમને મુલાકાત કરાવશું. ઓલ ગુજરાતમાં ટોપર એને આપણા વિદ્યાર્થી છે, આપણી સાથે તૈયારી કરેલી છે. અત્યારે લાઈવની અંદર હું રેકોર્ડ કરું છું ને ત્યારે જ ભૈલુભાઈ જે છે એનો મેસેજ આવ્યો મારામાં કે સાહેબ જો જગ્યાની અંદર વધારો થયો છે. પણ કાંઈ વાંધો નહીં, હું એનો વિડીયો બનાવી નાખું, કારણ કે મને 2 દી પહેલા ખબર પડી ગઈ હતી. ચલો, તો આપણે 15 તારીખથી 15/5 જે છે એ 15/5 થી જે છે એ યુટ્યુબની અંદર સરસ મજાની તૈયારી માટે જે છે એક ફ્રી સિરીઝ લઈને આપણે આવીએ છીએ. કંડક્ટરનું સરસ મજાની તમારી તૈયારી થાય, થોડું થોડું તમને ગાઈડન્સ પણ મળતું રહે, થોડી થોડી તૈયારી શરૂ કરીએ. અને આગામી સમયની અંદર જે છે સરસ મજાનો કોર્સ જે છે એ આગામી સમયમાં કોર્સ જે છે એ તમારા માટે રેકોર્ડ થાય છે, ડિઝાઇન થાય છે. જો આ રીતે નહીં હોય, સરસ મજાનો સ્ટુડિયોની અંદર જે છે સ્ટુડિયોની અંદર રેકોર્ડ કરેલો હશે, સ્ટુડિયોની અંદર જે છે એ રેકોર્ડ કરેલો કોર્સ હશે. તો સ્ટુડિયોની અંદર આખો રેકોર્ડ કરેલો કોર્સ, નિગમના કન્ટેન્ટ જે છે જેમ કે રોડ સેફ્ટી છે, પછી ગાણિતિક પ્રશ્નો, નિગમના દાખલા, બધું અપ ટુ ડેટ થઈને આવશે. આની બુકે બને છે અત્યારે, પ્રોપરલી મારું કામ ફોકસ બુક ઉપર છે. તો બુકો પણ આવશે વિદ્યાર્થી મિત્રો, જેમાં બધા વિષય આવરી લેવાય એ પ્રકારની બુકો પણ આવશે અને આગામી સમયમાં કોર્સ પણ આવશે. તો ક્યાંય અત્યારે ખોટા ખર્ચા ન કરતા, કારણ કે માર્કેટની અંદર 2 જગ્યાએ કોર્સ લોન્ચ થયા, મેં જોયું તો 7,000 ફી, 7,000 8,000 જેવી ફી લે છે. તો આટલી બધી ફી વિદ્યાર્થી મિત્રો ન દેશો. એની પાછળનું રીઝન છે કે એવું કન્ટેન્ટ તમને જેવું અહીંયા મળે છે ને એવું ક્યાંય નહીં મળે. તમે ક્યાંક પૂછી લેજો, તમે કદાચ નવા કંડક્ટર 2023માં લાગેલા હોય ને એને પૂછજો તમે તૈયારી ક્યાં કરી હતી. ઓકે, એટલે એ જે છે એ માર્ગદર્શન તમને અહીંયા મળતું રહેશે. તૈયારી કઈ રીતે કરવી, ખાલી એવું નથી ભણાવી જ દે એટલે તમે પાસ જ થઈ જાવ. સાથે સાથે ગાઈડન્સની પણ અમુક વસ્તુ જરૂરી હોય, રિકોલ કરવા પડે સેશનને, અપ ટુ ડેટ ટેસ્ટો આપવી પડે. એ તમને અપાવશું બધું, સામેથી અમને કહેશું, તમારો રેકોર્ડ જે છે તમને આપશું, ટોપ 10 રેન્ક આપશું, બધું ડે ટુ ડે જે છે આગામી સમયમાં પ્લાનિંગ આપશું, શેડ્યુલ આપશું કે આજે તમારે આટલું જ કરવાનું છે, વધારે નથી કરવાનું, તમારે આ જ ટેસ્ટ આપવાની છે, બીજી નથી આપવાની. તારીખ વાઇઝ તમને જે છે આખું શેડ્યુલ વાઇઝ કોર્સ જે છે એ ટૂંક સમયની અંદર આવે છે. આગામી જે છે 25 થી 30 દિવસની અંદર આવો કોર્સ આપણે મૂકીએ છીએ અને બુક જે છે એની સાથે તમને આપશું. તો ક્યાંય અત્યારે ખોટા ખર્ચા ન કરતા. યુટ્યુબની અંદર આપણા ઘણા બધા મેગા લેક્ચર પડ્યા છે, જૂના વિડીયો પડ્યા છે, એ જોવો. અથવા તો આપણે 15 તારીખથી જે છે એક સેશન અરેન્જ કરીએ છીએ, એ જોવાનું શરૂ રાખો. ત્યાં સુધીમાં આપણે જે છે એ બધી વસ્તુ અપ ટુ ડેટ કરીએ છીએ. તો આ બસ વિડીયો જે છે એ જ કેવો હતો. ખાસ બધાના જે છે એ બહુ મેસેજ અને કોલ આવે છે એટલે મારે વિડીયો બનાવવો પડ્યો છે. તમારી જે કાંઈ ક્વેશ્ચન જે છે એ વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ કરી દેજો. આ વિડીયોના નીચે સરસ મજાની જે છે એ તમારી કોમેન્ટ કરી દેજો. બની શકે તો પર્સનલ બધાને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરશું. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. સરસ મજાની ભરતી છે, 12 પાસ ઉપર ભરતી આવે છે. નેક્સ્ટ 1-2 મહિનાની અંદર જાહેરાત આવી જશે ટૂંક સમયની અંદર. તો તૈયાર રહેજો. ડન છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા.